માનવ જીવનની સર્વોચ્ચ મંજિલ કઈ, લક્ષ્ય કયું, અંતિમ પડાવ કયો? રસ્તો લાંબો હોય એની ચિંતા નથી, પણ રસ્તો સાચો હોય એ બહુ મહત્વનું છે આજના સમયમાં. નહીં તો શોર્ટકટ બતાવનારા ઘણાય મળે, પણ ક્યાંક કોઈ વ્યક્તિમાં ફસાવી દે, કોઈ સંસ્થામાં ફસાવી દે, ભગવાન સુધી લઈ જવાની વાત ન કરે. અને જ્યાં માર્ગ ભગવાન સુધી ન જતો હોય એ બધા જ રસ્તાઓ ભટકાવનારા છે. ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિમાં અટકાવી દેશે, ક્યાંક કોઈક સંસ્થામાં અટકાવી દેશે, ક્યાંક કોઈક પ્રવૃત્તિમાં અટકાવી દેશે. પણ ભગવાનની ભક્તિ કરો, પ્રભુ તરફ જાઓ, એ જ્યારે કોઈ ચીંધે છે ત્યારે એ રસ્તો લાંબો દેખાતો હોય ને તોય પકડજો. સાચા રસ્તે ઓછું ચાલવું સારું, પણ ખોટા રસ્તે બહુ સ્પીડમાં જવું પણ બહુ લાભકારક નથી હોતું. પ્રભુ ભક્તિ, ઠાકોરજીની પ્રાપ્તિ, ભગવત સેવા એ જ ભક્તિનું પરમ લક્ષ્ય હોઈ શકે. શ્રીમદ ભાગવત સ્પષ્ટ રૂપે પોતે કહે છે કે આ રસ્તો તો એવો છે ભાગવતનો, ધાવન નિવિલ્લવા નેત્રે ન સ્ખલે ન પતેદિહ, આંખો બંધ કરીને દોડો, અહીંયા પતનનો ડર નથી. કારણ કે જ્યાં પ્રાપ્તિની ઈચ્છા હોય ને ત્યાં જ પતનની બીક હોય. ભાગવતના માર્ગમાં કોઈ પ્રાપ્તિની ઈચ્છા નથી. અહીંયા તો પ્રભુ પ્રાપ્ત થઈ પોતે જ ચલાવે છે જીવન. અને કહ્યું કે આંખ બંધ કરીને દોડો, કારણ કે જેને ઊભા કરતા શીખવાડ્યું, જેને ચલાવતા શીખવાડ્યું એ ક્યારે પડવા નહીં દે. માં પણ જ્યારે ઘણી વાર દૂર જાય, આવ બેટા, એટલે પેલો ચાલતા શીખે એના માટે માં થોડી વાર દૂર ઊભી રહે, અને પેલો 4-5 ડગલા ચાલતા ચાલતા જ્યાં પડવા જાય એટલે દોડતી જઈને ખોળામાં લઈ જાય. એમ ઘણીવાર પ્રભુ પણ આપણને ઘણીવાર એમ લાગે કે આપણાથી દૂર જતો રહ્યો છે. એ દૂર નથી જતો, આપણને ચલાવતા શીખતો હોય છે. નહીં તો ઘણીવાર એમ લાગે કે ખબર નહીં ભગવાન પણ જાણે સાથ છોડી દીધો એવું લાગે છે. અરે એને સાથ નથી છોડ્યો, એ તને સમર્થ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કારણ ભગવાન ક્યારે કોઈને અપંગ નથી કરતા, સમર્થ બનાવે છે. કાયમ હાથ પકડવો પડે એને ડિસેબિલિટી કહેવાય, પણ થોડી વાર હાથ પકડીને ચલાવતા કરી દઈએ એને સામર્થ્યનું દાન કર્યું કહેવાય. એટલે ભગવાન થોડી વાર હાથ પકડીને ચલાવતા શીખવે, પણ તમે એમ ઈચ્છો કે આખી જિંદગી હાથ પકડી રાખું, ભગવાન કે તને હું પરાધીન નહીં થવા દઉં, અપંગ નહીં થવા દઉં. તું ચાલતો થઈ જાય ત્યાં સુધી તારી આંગળી પકડી રાખીશ, પછી તારી ભીતર જ શ્રદ્ધા રૂપે હું સદા માટે જીવંત રહીશ, તારું પથદર્શન કરતો રહીશ. શ્રીમદ ભાગવતની આ ભક્તિ છે. ગઈકાલે મહાત્મ્યની કથાનું આપણે બધા દર્શન કરી રહ્યા હતા. 6 અધ્યાય પદ્મપુરાણ અંતર્ગત મહાત્મ્યનું દર્શન કરતા આપણે જોયું સુતજી અને સૌનકજી વચ્ચેનો નૈમિષારણ્યનો સંવાદ આવ્યો. નૈમિષારણ્યને પણ વિશેષ તીર્થ રૂપે માનવામાં આવે છે. 88,000 ઋષિઓ, મહાપ્રભુજીના બેઠકજી પણ છે, યજ્ઞ કરી રહ્યા છે. 1000 વર્ષ સુધી ચાલે એવો સુતજીને બોલાવ્યા. સમર્થ ગુરુ મળ્યા, વંદન કરીને અનેક પ્રકારના આત્મકલ્યાણના પ્રશ્નો કર્યા કે આ જીવાત્માનું કલ્યાણ કઈ રીતે. ભાગવત તમને કાંઈ ભણાવવા માટે નથી, બધું ભણેલું ભૂલાવવા માટે છે. ભાગવતનું પરમ ફળ શું છે? ભગવાન સિવાય બાકી બધું જ ભૂલી જવાય, ત્યારે માનવો ભાગવત સફળ થયો. આ કથા ભાગવતની સમાધિ ભાષાની છે. આ સંસારને શીખવા માટેની નથી, સંસારમાંથી રસ્તો કાઢી ભગવાન સુધી પહોંચવાની છે. એટલે તમને જે સમજણ પણ ભાગવતજી મળશે ને, એ સમજણનો ઉપયોગ સંસારમાં ફસાવવા માટે ન કરતા સંસારમાંથી રસ્તો કાઢવા માટે કરજો. કે લૌકિકતામાં પણ અલૌકિકતા કઈ રીતે શોધી લઉં, વૈષ્ણવની એક તો ચતુરાઈ છે. તમે સત્કર્મ કરો, પુણ્ય કરો એટલે અનેક પ્રકારના સુખ જીવનમાં આવે. દુઃખ સમયે તો માણસ પોતે જાગૃત હોય, સુખ સમયે કોઈ ગુરુ, કોઈ સમજદાર, કોઈ વડીલ જોડે રાખજો. કારણ કે પતનની ત્યારે જ સંભાવના હોય છે. કારણ કે સુખ વૃદ્ધિ થતા થતા તમને એમ થાય કે આનાથી આગળ, આનાથી આગળ. જેટલા સુખી થતા જાઓ એટલા પાપ કરવાના ઓપ્શન્સ વધારે મળતા જાય છે. પાપ કરવું સરળ બને, સામર્થ્ય આવે ને ત્યારે પાપ કરવું બહુ સહેલું બની જાય. અને એ સમયે જ્યારે તમારી સામે ચોઈસ છે અને તમને કોઈ રોકનારું નથી, ટોકનારું નથી, કહેનારું નથી, અને કહી શકે એવી કોઈની હિંમત નથી, એવા સ્થાને જ્યારે પહોંચી જાઓ ત્યારે બહુ જ સમજદારીની જરૂર પડે. કારણ કે હવે કોઈ કહેનારું નથી, હવે તમારે નક્કી કરવાનું છે પાપ સિલેક્ટ કરવું છે કે પુણ્ય. બાકી સામર્થ્ય, સુખ, પાપ માટેની સુવિધાઓ બહુ કરી આપે છે. અને જ્યારે બહુ સમર્થ માણસ થઈ જાય ને એમ થઈ જાય કે હવે મને કોઈ કહી શકે એમ નથી, એ સમય વધારે ભયંકર છે. કારણ કે તમને કોઈ ટોકનારું નથી. અને ઘરમાં વડીલોને કહેતા પણ હવે બીક લાગવા માંડે કે હવે આટલા મોટા સ્થાને પહોંચી ગયો અને કેવો કહી દીધું. ત્યારે
બહુ જ સાવધાન રહેવું પડે. અને અત્યારના સમયમાં કોઈને કોઈનો ડર નથી, કોઈને કોઈની શરમ નથી. હવે તો આપણો આત્મા આપણને રોકે ને તો જ રોકાઈએ એમ છે. અને એના માટે આ સત્સંગની જરૂર છે. હા પાડતા અને ના પાડતા આ બંને આવડવું જોઈએ. ક્યાં માણસે હા પાડવી અને ક્યાં ના પાડવી. અને જે ના છે ના જ છે, એને ગમે તેટલા લોજિક આપો, ગમે તેટલું કન્વિન્સ કરવાની કોશિશ કરો, પાપ અને પુણ્ય માટે તમને બધાને ખબર છે. પછી ગમે તેટલા તમે કોઈને કન્વિન્સ કરી શકો, લોજિક હોય, પણ આ બધી છલ છે ને. ક્યાંક આ બધું છલ જ છે. આપણે આપણી જાતને છેતરીને બીજાને કન્વિન્સ કરીએ છીએ. એટલા માટે ખોટું કરવાનો કોઈ સાચો રસ્તો નથી દુનિયામાં. કોઈ પણ સાચો રસ્તો ન હોઈ શકે. એટલે જે નિષેધાત્મક છે, જે વિધેયાત્મક છે, એ છે. શાસ્ત્રને જો માનો છો, ભગવાનને જો માનો છો, ધર્મને જો માનો છો, ગુરુને જો માનો છો, તો ક્યાંક ના પાડતા એ શીખવું પડે. અને ક્યાંક ન ગમે બધાને તોય હા કહેતા શીખવું. આ મારો નિયમ છે, આ મારા મર્યાદા છે, આ મારી વૈષ્ણવી એક મર્યાદામાં હું રહું છું. અને એ મારા માટે ભય, બંધન કે શરમકારક નથી. એ જ મારું વૈષ્ણવ તરીકેનું ગૌરવ છે. હું પ્રભુને ધરીને લઉં છું, એ મારું શરમની વાત, એ મારું ગૌરવ છે કે પ્રભુની પ્રસાદી લઉં છું. હું આ રીતે નિત્ય નિયમ પાળું છું, હું સેવા કરું છું, હું ભગવત ભક્તિ પ્રમાણે જીવું છું. એ મારા શરમની વાત નથી. મારા જીવનનું સૌથી મોટું ગૌરવ જ આ છે કે હું વલ્લભ મારા ગુરુની આજ્ઞા પ્રમાણે જીવું છું. અને આનાથી મોટું ગૌરવ બીજું શું હોય છે? ક્યાંક બંધાવવું એ મુક્તિ છે, અને ક્યાંક મુક્ત થવું એ બંધન છે. નાનકડું બાળક હોય, એને માં પોતાની છાતીએ ચાપી લે તો એને બંધન જેવું લાગે કે મુક્તિ જેવું લાગે? માના છાતી સાથે ચોંટી જવું બાળકનું, એનાથી મોટી મુક્તિ એના માટે શું હોય? કેવો નિર્ભય થઈ જાય કે હવે કોઈની મને ડર નથી, ચિંતા નથી, માની ગોદમાં છું. દેખાતું બંધન પણ મુક્તિ જેવું. અને માં એને છૂટો મૂકી દે તારી રીતે કર, તો એ મુક્ત થવું પણ એના માટે બહુ મોટું બંધન હોય. કરે છોડી દીધો, હવે મારું કોણ? મારું સાચવનાર કોણ? મારી રક્ષા કોણ? મારું પોષક કોણ? એમ જ ગુરુના ચરણોને પકડી રાખવું, પ્રભુના ચરણોને પકડી રાખવું, એ આપણું બંધન નથી, એ જ આપણી મુક્તિ છે. અને ક્યાંક પ્રભુથી દૂર જતા રહેવું, એનાથી મોટું બંધન બીજું કોઈ નથી. કારણ કે ત્યારે કેટલા બંધનો માથે સવાર. કોઈ આપણને સાચવનારું હોય તો કેવી નિશ્ચિંતતા લાગે છે ને. બધા બેઠા છે, એ નાનું બાળક બિલકુલ અસમર્થ હોય, બોલી ના શકે, કહી ના શકે, મનની વાત ના કરી શકે, માના ખોળામાં હોય, સાવ ટેન્શન ફ્રી લાગે આપણને. અને જે સરસ રીતે બોલી શકે, કહી શકે, દોડી શકે, ભાગી શકે, બધા કામ કરી શકે, એ ટેન્શનમાં લાગે છે. અરે સામર્થ્યવાન અભિવ્યક્તિ કરી શકે, મનનું કહી શકે, કન્વિન્સ કરી શકે, એ નિશ્ચિંત હોવો જોઈએ. જે પોતાનું કંઈ કહી શકતો નથી, બોલી શકતો નથી, બતાવી શકતો નથી, એ નિશ્ચિંત. અને પેલો ચિંતિત, આ તો ઊંધું થયું. કારણ શું? કારણ એક જ છે, બાળકને માં ઉપર ભરોસો છે કે જેણે ગોદમાં લીધા છે એ ભૂખ્યા નહીં સુડાવે. એ મને જરૂર હશે એના પહેલા બધું હાજર કરી દેશે, એવી અનન્ય શ્રદ્ધા માં ઉપર છે. અને પેલો હું મારી રીતે જીવું, મારી રીતે કરી લઈશ, મારી રીતે, એને થાય કે હું નહીં કરું તો કોણ કરશે મારું? અને એટલે ચિંતિત છે. શરણાગતિ નિશ્ચિંતતા આપે છે. જ્યારે કોઈના થાવ છો ત્યારે બધી જ ચિંતા મુક્ત થઈ જવાય છે. તતો નિશ્ચિતતામ વ્રજેત, મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો જ્યારે પ્રભુના થાવ છો, એને શરણાગત થાવ છો, સઘળી નિશ્ચિંતતા જીવનમાં. અને ભક્તો એટલે જ તો નિશ્ચિંત હોય છે. લોકોને એમની ચિંતા થાય, પણ એમને એમની ચિંતા ના હોય. લોકોને એમ થાય કે કુમનદાસનું શું થશે, સુરદાસજીનું શું થશે. એટલે રાજા પણ કંઈક માનસિંગ આવે ને એમ કહો આ આરસી રાખો, તમારું વર્ષનું કરિયાણું ભરાવી દઉં. કુંભદાસ કહે આ 2 કરિયાણા ઠાકોરજી આપ્યા, એક ટેટીનું ઝાડ, એક બોરનું ઝાડ, એક ઉનાળામાં ફળ આપે, એક શિયાળામાં ફળ આપે, અમારું તો આખું વર્ષ એમને એમ ચાલે છે, અમારે કશાની જરૂર નથી. એને ચિંતા થાય કે આનું ચાલે કઈ રીતે, ક્યાંથી ચાલતું હશે, કંઈક તો મદદ કરું ને. જ્યારે તમારી કોઈને જરૂર ન હોય ને, એ વ્યક્તિ ને તમારા આધીન કરો બહુ અઘરો થઈ જાય. જેને ક્યારેક કોઈની અપેક્ષા નથી, દુનિયા એને કંટ્રોલ કરી શકતી નથી. કારણ કે આ લાલચ અને અપેક્ષા તો ગુલામીનું કારણ બની શકે છે. કે એને કંટ્રોલમાં કેમ રાખે? એની લાલચનું આકર્ષણ, એને જરૂરિયાતનું આકર્ષણ. જ્યારે એમ થાય ભરોસો ઠાકોરજી પર છે, પ્રભુ બધુંય કરે છે, એને સંસાર પોતાના કંટ્રોલમાં રાખી શકતો નથી. અકબર બાદશાહ જેવા બાદશાહ પ્રસંગ આવે છે, કુંભનદાસજીનો માનસિંહને મોકલે છે, સોનાની આરસી આપે છે કે લો આ રાખો, કંઈક કામ લાગશે, વેચીને કંઈક તમારું ચાલશે. ઠાકોરજીમાં મન જે વસ્તુને કારણે હટી જાય, એ વસ્તુ જ મારે જીવનમાં જોઈતી નથી.
ક્યાંક આને સાચવવાની ચિંતા થાય તો એટલી ક્ષણ મન ઠાકોરજીમાંથી દૂર થાય અને પ્રભુ પણ એ ભક્તોનો સાથ આપતા હોય છે. અનેક અનેક વાર્તા પ્રસંગો તો ઘણા છે, આપણે કથામાં પ્રવેશ કરવો છે. મૂળ વાત એ છે જે ચર્ચા કરી રહ્યા છે. અહીંયા સુતજી આવ્યા છે, નૈમિષારણ્યમાં સૌનકાદી ઋષિઓ બિરાજમાન છે. વંદન કર્યા છે ગુરુદેવને, પથદર્શન કરી રહ્યો છે ગુરુ, દ્રષ્ટિ પણ આપે છે, ચાલતા પણ શીખવાડે છે અને માર્ગ પણ આપે છે. અને એટલે જ ગુરુ વંદના કરી. ચિંતામણિર લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપતા હોય છે. કહ્યું કે આપણા બધા જ પ્રશ્નોનો એક જ ઉત્તર છે, અને એ છે આ કલયુગ રૂપી સર્પના મુખમાંથી મુક્ત થવા માટે શુક શાસ્ત્ર, ભાગવત શાસ્ત્ર, અન્ય કાંઈ બીજું ન કરી શકો તો ભાગવતજીનું આરાધન કરો. આ ભાગવતજી એવો દિવ્ય ગ્રંથ છે જે હું ચર્ચા કરી રહ્યો છું કે ભાગવતજી કાંઈ ભણાવવા માટે નથી, પણ ભગવાન સિવાય બધું જ ભૂલાઈ નાખવા માટે. યાદ કરવું તો બહુ સહેલું છે, ભૂલવું બહુ અઘરું છે. જો તમને કોઈ રાતના સૂતા પહેલા વાંદરાને યાદ ના કરતા તો બધાને યાદ આવે. આ સહજ છે, સ્વાભાવિક છે. યાદ રાખવા માટે તો 4 વાર 10 વાર વાંચો એટલે બધું મોઢે, પણ પછી કહું હવે આ ભૂલીને બતાવો. તમે જે વસ્તુને યાદ કરો છો એને ભૂલો જ કઈ રીતે? અને ભૂલવું અઘરું છે. આ ભાગવત ભગવાન સૌથી મોટું કાર્ય એ કરે છે, સંસારને ભૂલવી નાખે છે. આમતા મમતા સમાપ્ત થઈ જાય. લોકો તો ત્યાં જ રહે, તમારો દ્રષ્ટિકોણ બદલાય, ભગવાનમય થઈ જવાય. એ જ ભાગવત જે ભગવતમય કરી દે, ભક્તિમય કરી દે. 4 ભગવાનના અવતાર આ એક ગ્રંથ માટે થાય. સ્વયં ભાગવત માટે તમે જોવા જાઓ, નારદજીએ પ્રેરણા કરી, વ્યાસજીએ લખ્યું, સુખદેવજીએ ગાયું, અને સુખદેવજીએ જે ગાયું એ મહાપ્રભુ શ્રી વલ્લભ રૂપે પધારી પ્રભુએ સમજાયું. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. તો જ્યારે કલિયુગમાં કલિકાલત મચ્છન્ન દષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. એવો પ્રભાવ થયો બુદ્ધિમાનોની બુદ્ધિ ઉપર, પણ મનોકલ્પિત અર્થો શાસ્ત્રોના કરવા લાગ્યા. સ્વયં ભગવાનને દુઃખ થયું કે મારા શાસ્ત્રનો મનોકલ્પિત અર્થ. એટલે પ્રભુ અભિપ્રેત જે મત છે એ અભિપ્રેત મતને પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી રૂપે ઠાકોરજી પધાર્યા. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પારાયણાય નમઃ. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ. અનેક અનેક નામોથી સુશોભિત શ્રી મહાપ્રભુજી છે. અને મહાપ્રભુજીના ભૂતલ પર પધારવાના અનેક કારણોમાં એક કારણ છે ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. 7 પ્રકારથી મહાપ્રભુજી અર્થ કર્યા. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાકે પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રના અર્થથી લઈ સ્કંદનો અર્થ, અધ્યાયનો અર્થ, પ્રકરણનો અર્થ, અક્ષરે અક્ષરનો અર્થ. ભાગવતાર્થ પ્રકરણ નામનો ગ્રંથ અને સુબોધનીજી, આ બંને મળીને 7 પ્રકારથી મહાપ્રભુજી અર્થ સમજાવ્યા. એવી મહત્તા ભાગવતજીની છે. સુતજી કહેવા લાગ્યા, શ્રીમદ ભાગવત એકમાત્ર એવું સાધન છે, મન શુદ્ધેન વિદ્યતે, મનને પવિત્ર કરવા માટે આનાથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. શરીરને સુંદર કરવાના અનેક સાધનો છે, મનને સુંદર બનાવવાનો કયો ઉપાય? મનને પવિત્ર બનાવવાનો કયો ઉપાય? શું ખાઈએ કે મન પવિત્ર થાય? શું જોઈએ કે મન પવિત્ર થાય? શું સાંભળીએ કે મન પવિત્ર થાય? શું બોલીએ કે મન પવિત્ર થાય? શાસ્ત્રો એટલે જ તો ભગવત નામનો આટલો આગ્રહ રાખે છે. આ બધું શેના માટે છે? કારણ કે પવિત્ર મનમાં જ ભગવાનનો પ્રવેશ થઈ શકે છે. મહાપ્રભુજીના શબ્દોમાં કહું, 16 ગ્રંથમાં તો વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. વિષયાસક્ત હૃદયમાં ભગવાનનો નિવાસ થઈ શકતો નથી. એટલે પ્રભુને હૃદયમાં પધરાવવા માટેની પહેલી શરત અંતઃકરણની વિશુદ્ધિ, પવિત્રતા. અને એ પવિત્રતા સિદ્ધ થાય છે ભાગવતના શ્રવણથી. અને તમે જ અનુભવ કરશો, જેમ જેમ ભાગવત સાંભળતા જશો અંતઃકરણ પવિત્ર થતું હોય એમ લાગશે. સાંભળવા માત્રથી અંતઃકરણની વિશુદ્ધિ છે, ભગવત ભાવ જાગૃત થતો હોય એમ લાગશે. આ ભાગવત એકમાત્ર કલિયુગમાં એવો ઉપાય છે જે મનને વિશુદ્ધ. કારણ કે અત્યારના સમયમાં બાકી બધું જ સુધર્યું છે. રોડ, રસ્તા, પહેરવેશ, આભૂષણ, અનેક પ્રકારની ડિજિટલ સામગ્રી, કે બધું જ પહેલા કરતા અપડેટેડ થયું છે. મન બગડ્યું છે માણસનું. અને મન બગડ્યું છે એટલે મળેલા સાધનોનો પણ માણસ પોતાના પતન માટે જ ઉપયોગ કરવા લાગે છે. સાધનોનો કશાનો દોષ નથી હોતો.
ફોનનો શું દોષ? તમે ક્યાં લગાવો એ તમારા ઉપર છે. કારનો શું દોષ? તમે ક્યાં લઈ જાઓ એના તમારા ઉપર છે. મૂળ વાત છે. બાકી બધું જ સુધર્યું દુનિયામાં. માણસનું મન બગડ્યું છે. અને જેનું મન બગડ્યું છે એને રાખવો ક્યાં, એને સાચવવો ક્યાં? કારણ કે બહુ કઠિન છે. એક વ્યક્તિનું મન બગડે છે તે બીજાના વિચારોને બગાડવાનો પ્રયાસ કરે છે. આ બહુ સહજ છે. એક વ્યક્તિને પાપ કરવું હોય અને એકલા ન થઈ શકતું હોય એટલે સંગાથીઓને શોધે, લોજિકો આપી આપી બીજાના મન બગાડવાના પ્રયાસ કરે, જેથી એ એકલો પાપમાં ન દેખાય. ઘણીવાર પાપ ઢાંકવા માટે પણ 5 જણા જોઈએ. અને એટલા માટે બગડેલા મનવાળો વ્યક્તિ, એટલે જ સામર્થ્ય બહુ વધ્યું છે ને સમાજનું, અને એટલે જ સમજણની વધારે જરૂર પડી છે. કારણ કે એ સામર્થ્ય જ ક્યાંક આપણા પતનનું કારણ ન થઈ જાય. એટલા માટે સત્સંગની જરૂર છે, સારા વિચારોની જરૂર છે. કારણ કે જો દુનિયામાં સમર્થ લોકોના મન બગડ્યા ને તો એ સમર્થ લોકો દુનિયાનો સર્વનાશ કરી નાખશે. એટલે મનની પવિત્રતા સિદ્ધ થાય એ દરેક માટે. તો ઘણા ને એમ થાય કે કથામાં શું, લોકો હોસ્પિટલ બાંધો, આમ કરો, આ કરો, આ કરો, ઘણું બધું થઈ શકે, કરવું જ જોઈએ. પણ વિચાર કરો, મન બગડેલું હશે અને એ કોઈ ઉત્તમ સંસ્થાના શ્રેષ્ઠ સ્થાને બેઠો હશે તો એ સંસ્થાનો દુરુપયોગ નહીં કરે. એ કોઈ રાજકીય પદ ઉપર બેઠો હશે અને મન બગડ્યું હશે તો એ ક્યાંક એનો પદનો દુરુપયોગ નહીં કરે. નથી લાગતું કે સમાજના સ્વાસ્થ્ય માટે કેવલ શરીર સ્વસ્થ રહે એ જ નહીં, મન સ્વસ્થ બને એ પણ સમાજના સ્વાસ્થ્યનું એક અંગ છે. અને સ્વસ્થ બને મન એટલે સાયકોલોજીકલ જ નહીં, આધ્યાત્મિક ને ધાર્મિક રૂપે પવિત્ર મન થાય એ જરૂરી છે. પવિત્રતા હશે તો જ વિચારોની શુદ્ધિ, બીજાના હિતનો વિચાર, પોતાનો હક, બીજાનો હક, આ બધાના વિવેક. નહીં તો એ જ વ્યક્તિઓ છે, પરિવારના એ જ છે. પણ આ ધર્મ જ તો આપણને શીખવાડે છે. માં જોડે કેવો વ્યવહાર, પત્ની જોડે વિચાર કેવો, દીકરી જોડે વિચાર કેવો, બહેન જોડે વિચાર કેવો. દરેક વ્યક્તિ દીઠ, સંબંધ દીઠ આપણને કેવી જુદી ભાવનાઓ છે. વિચાર કરો, આનો વિવેક જો ખતમ થઈ જાય દુનિયામાં તો સમાજનું શું થાય? કોઈ કે ધર્મની જરૂર નથી, અને ધર્મ જ તો આપણને વિવેકી બનાવીને રાખે છે. કે દરેક માટેની લાગણીઓ જુદી છે, દરેક માટેનો વિચાર જુદો છે, દરેક માટેની ભાવનાઓ જુદી છે, દરેક માટેનો વિવેક જુદો છે. આ સહજ એક માનવ જીવનની એક વિવેક છે જે ધર્મ થકી દરેકના જીવનમાં આવે છે. કોઈ ભગવાનમાં માને ન માને, પણ ધર્મ વગર તો કોઈને ચાલવાનું નથી. અને એટલા માટે આ ધર્મ એ સામાજિક વ્યક્તિને સામાજિક બનાવવા માટે નિતાંત આવશ્યક છે. અને આ જ વિવેક સમાજને સ્વસ્થ સમાજ બનાવી રાખે છે. શ્રીમદ ભાગવત એ મનને પવિત્ર કરવાનું શાસ્ત્ર છે. અને કહ્યું કાં તો મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે. અને આ કથા જેવી છે. આપણે બધા નસીબવાળા છીએ કે આપણે સ્વર્ગમાં નથી પણ ભૂતલ પર છીએ. સ્વર્ગમાં ક્યારેય કોઈ ભાગવત કથા બેસાડી હોય સાંભળ્યું? અને નથી બેસાડી, નથી સાંભળતા દેવતાઓને, એટલા માટે તો એમને ભૂતલ પર આવવું પડ્યું. અહીંયા સુખદેવજી કથા કહેવા જતા હતા પરીક્ષિત મહારાજને, એટલામાં બધા વિમાનો ઉતર્યા દેવતાઓના. અને વિમાનો ઉતર્યા અને જોયું આશ્ચર્યથી કે આ વિમાનો ક્યાંથી આવ્યા. અને ત્યારે સોનાનો કળશ લઈને બહાર આવ્યા ઇન્દ્ર. આ શું છે? તો કે આ સ્વર્ગનું અમૃત છે. શેના માટે? પરીક્ષિતને શ્રાપ છે ને, જો આ પી લેશે અમર બની જશે. ત્યારે પરીક્ષિત મહારાજને કહે કે તમે આ પી લો, બદલામાં શું? તો કે સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને ત્યાં કથા સાંભળીએ. અને ત્યારે પરીક્ષિત વિચાર કરે છે, વસુધા કો કથા લોકે ક્વમ કાંચ મણિર મહાન બ્રહ્મરાતો વિચારે એવમ તદા દેવાન જાસ. ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણી. કાચનો ટુકડા જેવું સ્વર્ગનું અમૃત. કારણ કે અમર બની એટલે કે શરીર કાયમ માટે થઈ જાય, પણ રોજ મન મારીને મરવું પડે એના કરતા જીવી જઈને એકવાર મરીને જતા રહેવું સારું. જો જેને સમજણ નથી, જેને વિવેક નથી, એને રોજ મન મારવું પડે છે. અને સહજમાં સંસારમાં તો તમે જુઓ જ છો, બાળકો માટે, સ્વજનો માટે રોજ માણસે પોતાના મનની ઈચ્છાઓ કેટલી મારવી પડે. ઈચ્છાઓ પૂરી કરી કરીને આપણે નથી જીવતા, ઈચ્છાઓને મારી મારીને જીવીએ છીએ. પછી ભલે મોટા થઈને બાળકો કે તમારા માટે કર્યું શું, એને કેમ સમજાવું કે બેટા અમે જતા હતા તૈયાર થઈને ફરવા અને તારી તબિયત બગડીને અમે બધું કેન્સલ કરી નાખ્યું. અમે યાત્રામાં જતા હતા, તને ઠીક નતું, અમે બધું કેન્સલ. કેટલી વાર તારા માટે મનને માર્યું છે, અને મનને મારી મારી તને જીવાડી છે, યા તને જીવાડ્યો છે. એ હવે સમજાઈ ન શકાય. દરેક વસ્તુના ખુલાસાઓ ન હોય. અને અમુક સ્થાનો એવા છે ને, એના વ્યવહાર કરતા એનો આદર આપવો એ શ્રેષ્ઠ છે. સ્થાનનો આદર હોય છે, એ સંબંધોનો આદર હોય છે. ઘણી વાર દરેક જોડે વ્યવહારનો સંબંધ આપણો નથી હોતો. જ્યાં વંદનનો સંબંધ હોય ને ત્યાં વ્યવહાર ન જોવાય.
આ વાત છે, પણ વંદનીય છે. ત્યાં વંદન કરીએ એનો સન્માન જાળવી લેવું સારું. અહીંયા થયું સ્વર્ગથી, સ્વર્ગના અમૃતથી ચિરંજીવી થઈ જઈશું. પણ ભય, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ તો દેવતાઓના પણ ગયા નથી, જેને સ્વર્ગનું અમૃત રોજ પીએ છે. છતાંય જો કોઈનું ઇન્દ્રાસનની પ્રાપ્તિ થવાની હોય તો ઇન્દ્રને ચિંતા થઈ જાય. આવી ઇનસિક્યોરિટી ઇન્દ્રાસનમાં બેઠા બેઠા ઇન્દ્રને છે. પછી એને સુખ હોય, એને આનંદ હોય. અને ફકીર થઈને બેઠેલો કોઈ ભક્ત ગમે તેટલા એના પ્રલોભન આપે એને કોઈ ચિંતા નથી, કારણ કે એને વિશ્વાસ છે ભગવાન. તો વધારે નિશ્ચિંતા કોની? અને અમરત્વ એટલે કોઈ એક શરીરમાં જીવવું જરૂરી થોડી છે. શરીર તો મરી પણ જાય. ઘણા લોકો કોઈની પ્રેરણામાં જીવે, કોઈની યાદમાં જીવે, કોઈના સિદ્ધાંતો. કેટલા મહાપુરુષો આજે સદેહ નથી પણ કરોડો લોકોની પ્રેરણામાં જીવી રહ્યા છે, શ્રદ્ધામાં જીવી રહ્યા છે. તો એમનું અમરત્વ નથી, એમની શાશ્વતતા નથી, હયાત નથી, છતાંય કરોડોના હૃદયમાં છે. આ એમનું અમરત્વ જ છે. એટલે ભાગવતની કળા મરીને જવાની નથી, જીવીને જવાની છે. મૃત્યુ તો આવવાનું જ છે, પણ મરીને આપણે નથી જવું, આપણે તો જીવીને જવું છે. ક્યાં કાચનો ટુકડો ને ક્યાં મણી. પેલું આમ એક આવ્યો ઝવેરી રાજા પાસે અને કહેવા લાગે આ મણી લાવ્યો છું, પણ આમાંથી 1 કરોડનું એક મણી છે ને એક સાવ કાચનો ટુકડો છે. મહારાજ આપ તો બહુ મોટા પારખું છો ને, આપ પારખો અને ખરીદી લો. જો ખોટું આવે તો ખોટું અને સાચું મળે તો સાચું, પણ કરોડ રૂપિયા આપવા પડશે. બધા ચિંતામાં પડ્યા કે એક સરખા કાચનો ટુકડો એ સરખો ને મણીએ એક સરખો તેજ, એક સરખો પ્રકાશ. ચિંતામાં પડ્યા રાજા. ના પણ કેમ પડાય? અને મને નથી ખબર એવું રાજાથી કહેવાય નહીં, તેમ લાગે રાજાને કઈ ખબર નથી. અમુક જગ્યા ઉપર બેઠા પછી મને આ નથી આવડતું યા મને આ નથી ખબર પડતી એ કહેવા માટે પણ બહુ હિંમત જોઈએ. અત્યારની તકલીફ આપણી એ છે ને કે બધાને બધામાં સલાહ આપવી છે, બધાને બધામાં બોલવું છે, દરેકમાં. જો મારું માનો, તારું તારા ઘરના લોકો નથી માનતા તો અમે શેનું માનીએ? કોઈ તારું માનવા તૈયાર નથી. ધર્માચાર્યોએ રાજનીતિ પર બોલવું છે, મેડિકલ સાયન્સમાં બોલવું છે, પણ નથી ખબર તો ના કહીએ નથી ખબર અમને. એમ રાજનેતાઓ ધર્મ પર બોલવું છે, કોઈ ડોક્ટર ધર્મ પર બોલે, ધર્મવાળા ડોક્ટરી પર બોલે, પેલા આના ઉપર બોલે. પ્લેટફોર્મ મળી ગયા છે સોશિયલ મીડિયાના, એટલે બધાને કંઈક કોમેન્ટ કરી છે. નથી ખબર તો કહી દો આ મારો સબ્જેક્ટ નથી. એમાં કોઈ અજ્ઞાની નથી થઈ જતું. તકલીફ સમાજમાં એમ થાય તો તમારા પર શ્રદ્ધા કેટલા લોકો રાખતા હોય, તમે કોઈ મેડિકલ સાયન્સની કોઈ દવા બતાવો અને સાચી ના હોય તો કેટલા લોકો બીમાર થઈ જાય. નથી ખબર તો ના કહેવામાં કોઈ વાંધો નથી. બધાને બધું આવડે એ જરૂરી નથી. તમે પણ મેસેજ એ જ વોટ્સઅપમાં વાંચો ને પેલા એ જ વાંચ્યો જ હોય, એકલા તમને ના આવ્યો. તને ખબર પડી જો આમ થાય ને આમ કાંઈ, પેલો કે આ મને આવેલો છે. અને એટલા માટે જે ઇન્ફોર્મેશન બધી એ ફરી જ રહી છે, બધા પાસે જાય છે. એટલે કેવલ વાંચીને વિદ્વાન નથી થઈ જવાતું. એટલે બધાએ બધામાં બોલવાની કે સલાહ આપવાની જરૂર નથી. કાંઈ ન જાણતા તો જ્યોતિષની સલાહ આપી દે, વાસ્તુના તો બધા જે એક્સપર્ટ થઈ ગયા છે. ખાલી એટલી ખબર હોય કે સાઉથ ફેસિંગ ના હોવું જોઈએ, ના બસ એટલે શરૂ થઈ જાય. મારા હિસાબે તારો આ ખૂણો બરાબર નથી, તને ત્યાં ઉભો રાખવો જોઈએ એ જ ખૂણા. બીજું શું થાય? કાંઈ નોલેજ ના હોય ને જેવા એવા ઉપાયો બતાવે લોકો. અને ખરેખર વાસ્તુશાસ્ત્રથી કોષો દૂર. એ વાસ્તુશાસ્ત્રમાં બધું કંઈ છે જ નહીં. ખરેખર વાસ્તુશાસ્ત્ર વાંચો ને તો કંઈક જુદું જ છે. ફેંગસુઈ મિક્સ થઈ જાય ને પાછું પેલું મિક્સ થઈ જાય, પોતાની કલ્પનાઓ ભેગી થાય. અને જે લોકો ઉપાયો બતાવે છે નિવારણના, બુધવારે કાળી ગાયને કાળા મગ હોય, ક્યાં બિચારો કાળી ગાય ગોતવા જાય? અને અમેરિકામાં રહેતો હોય તો ખવડાવે તોય ફાઇન થઈ જાય ને. એટલે એવા ખોટા કોઈ ઉપાયોમાં બધા 90% અશાસ્ત્રોક્ત ઉપાયો હોય છે. ક્યાં એવા લખેલા હોતા નથી. આ ફેક્ટ, આ બધાની કલ્પના હોતી હોય છે. એટલે ક્યારે વાંચે પણ બધાને કેવું છે કઈ પૂછવા. માણસને સૌથી વધારે શું ગમે? સલાહ આપવી. કોઈ ઘરે સાંભળતું ના હોય તો બહાર બધાને સલાહ આપતો હોય. મૂળ વાત કારણ કે ઘરે ના સાંભળે તો ક્યાંક તો આપવી જ પડે. અને એટલા માટે નથી ખબર એ કહેવાથી સંસાર અને સમાજ સારો રહેશે. તમે એક ક્ષેત્રના જાણકાર ન હો, કારણ કે એટલે જ આપણે સ્પેશિયલાઇઝેશન કેમ હતું હિન્દુ ધર્મમાં? જ્યોતિષના જુદા હોય, આના જુદા હોય, વાસ્તુશાસ્ત્રના જુદા હોય, ધર્માચાર્યો જુદા હોય, અમુક શાસ્ત્રોના જુદા હોય, અમુક સંપ્રદાયના જુદા. કૃષ્ણ ભક્તિ કરવી કઈ રીતે? હવે એને જઈને પૂછે જે પોતે મહાદેવજીની ઉપાસના કરતો, એને કૃષ્ણ ભક્તિ ખબર જ ન હોય. જે કૃષ્ણ ભક્તિ કરે એને મહાદેવજીનું, લોકોને જે ના કરતો એને જ જઈને પૂછવું. પણ એના એક્સપર્ટ છે જ નહીં. જે જેનો એક્સપર્ટ હોય, જે જેને પ્રેક્ટિસ કરતો હોય, શાસ્ત્રોનું અધ્યયન કરતો હોય, ફોલો કરે, એને જઈને એની સલાહ લેવાય એ બાબતની.
પણ એ પોતે જ ન માનતા. હવે મને આવીને તમે હવે કંઈક મહાદેવજીને શિવપુરાણ માટે પૂછો તો મને ખબર નથી શિવપુરાણનું. થોડું નોલેજ આપણે દરેક શાસ્ત્રોનું હોય, પણ એનો એક્સપર્ટ ન કેવો. એ જે મહાદેવજીની ઉપાસના કરતા હોય, શિવપુરાણને ભણાવતા હોય, એવાને જઈને પૂછે, એના એક્સપર્ટ હોય. એટલે કયો પ્રશ્ન કોને જઈને પૂછવો, કોની પાસે સમાધાન લેવું, એ જાણવાની જરૂર છે. અહીંયા જે મૂળ ચર્ચા કરી રહ્યો છું, જો વિચાર બગડે, મન બગડે તો માણસ સમાજનું શું કરી નાખે. તો જે ચર્ચા કરી રહ્યો હતો કે રાજાને એમ થયું કે હું કેમ કહું કે આમ કાચનું કહ્યું ને મણી કહું, જો હું ના પાડું તો લોકોને એમ થાય કે અમને ખબર નથી. એટલે કહ્યું હવે આનો જવાબ તમારો પ્રધાન જ આપી દેશે. ફસાવી દીધો એના પ્રધાન. એ ચતુર હતો. હવે આમાં કરોડનો મણી કહ્યું ને કાચનો ટુકડો કહ્યો એટલે પેલા પ્રધાને યુક્તિ કરી. બંને હાથમાં લીધા ને એક તડકો આવતો હતો બારીમાંથી, એમાં બંને રાખ્યા તડકાની પાસે અને કહ્યું લો આ કરોડનો છે ને આ કાચનો છે. પેલાએ કહ્યું તને ખબર કેમ પડી કે થોડોક તડકો પડતા જે ગરમ થઈ ગયો ને એ કાચના ટુકડા જ છે, પણ જે સાચો મણી હોય એના ઉપર કોઈ પ્રભાવ ન થાય. એમ સંસારના થોડાક સંકટોમાં જે ગરમ થઈ જાય એ બધા કાચના ટુકડાઓ જ છે, અને જેના પર કોઈ અસર ન થાય એ ઠાકોરજીનો મણી છે. ભાગવત તમને કાચમાંથી મણી બનાવવાની ક્રિયા કરે. થોડી ક્ષણો, થોડી વિપરીતતા આપણને ક્યાંક વિચલિત ન કરી દે એવો વિવેક જે જગાવે એ જ શ્રીમદ ભાગવતનું જ્ઞાન છે. કહ્યું કે આટલા અમૃત પીધા પછી પણ જો મનમાં આવા જ રાગદ્વેષ રહેવાના હોય, એના કરતા કથા સાંભળી અમૃત તો પ્રાપ્ત કરી લેવું. 7 દિવસમાં 100 વર્ષ જેવું જીવીને મારે જો આપણે બધા કદાચ 100 વર્ષના ભલે ન થઈએ, પણ 100 વર્ષ જેટલું તો જીવીને જઈ શકીએ. 100 વર્ષની તૃપ્તિનો ઓડકાર તો લઈ શકીએ ને. અને એટલા માટે ભાગવત આ શીખવાડે છે, જીવીને જતા. કહ્યું કે આ કથા તો એવી દુર્લભ છે કે દેવતાઓને મળતી નથી. એટલે દેવતાઓ કરતા પણ મનુષ્યનો દેહ વિશેષ માનવામાં આવે છે, એને સર્વોચ્ચ માન્યો છે. અને પણ કૃષ્ણ ભક્તિમાં, વ્રજની ભક્તિમાં પણ દેવતાઓ પણ અહીંયા વ્રજની ભૂમિમાં, મહાદેવજી ગોપેશ્વર થઈને આવ્યા, બ્રહ્માજી માછલું બનીને આવ્યા. દરેક દેવતા અને તીર્થોનો વાસ વ્રજમાં છે. જેમ ભાગવતમાં સકલ તીર્થો અને સકલ દેવતાઓની કથા છે, એમ જ આ વ્રજ એવું સ્થાન છે જ્યાં બધા જ ભારતના તીર્થો છે. તમે 84 કોષની પરિક્રમા કરો ને તો અહીંયા બદ્રીનારાયણ પણ છે, કેદારનાથ પણ છે, રામેશ્વર પણ છે. ભારતના બધા જ તીર્થો વ્રજમાં બિરાજે છે. આપણે એમ કહીએ ચાતુર્માસ થાય ત્યારે દેવતાઓ સૂઈ જાય અને પાછું દેવઉઠની એકાદશી આવે એટલે દેવતાઓ જાગે. હવે જો દેવતાઓ સૂઈ જાય તો આ સંસાર ચાલે કઈ રીતે? દરેકના અધિષ્ઠાતા દેવતાઓ છે, અને એ જો પોડી જાય તો પછી આ સંસાર ચાલી જ કેમ શકે? દેવતાઓ પોઢી નથી જતા. ચાતુર્માસમાં એ લોકો વેકેશન પર જાય છે. અને વેકેશનમાં ક્યાં જાય છે? તો કે વ્રજવાસ કરવા માટે આવે છે. એટલે કે 4 માસ વ્રજવાસ કરે છે. એટલે જ લીલી પરિક્રમા ચાતુર્માસ દરમિયાન થાય, કારણ કે સકલ તીર્થો અને સકલ દેવતાઓનો એ સમયે વ્રજમાં વાસ હોય છે, પ્રગટ રૂપે બિરાજતા હોય છે. અને જ્યાં જ્યાં જઈને તમે વંદન કરો તો એ પ્રગટ દેવતાઓને, અહીંયા દેવતાઓ બનીને નથી આવતા, અહીંયા એ લોકો ભક્ત બનીને નિવાસ કરે છે. એટલે જ ઘણી જગ્યાએ આપણે જે શહેરમાં રહેતા હોય ત્યાં બધાને પગે લાગવા નથી જતા, પણ અહીંયા વ્રજમાં જ્યારે વ્રજયાત્રા કરો ત્યારે કોઈ પણ મંદિર આવે, કોઈ પણ દેવતાનું, ત્યાં ભગવત સ્મરણ કરીને આગળ જવાય છે. કારણ કે અહીંયા એ લોકો દેવતા રૂપે નથી. જેમ તમે ગમે તેટલા કોઈ મોટા બિઝનેસમેન હો, ડોક્ટર હો, પણ જ્યારે વેકેશનમાં જાઓ ત્યારે પછી એ ડોક્ટર કે બિઝનેસમેન કે લોયર થઈને નથી ફરતા. પછી તો ત્યાં એક હોલિડે માટે આવેલા એક વ્યક્તિ તરીકે રહો છો. એમ જ અહીંયા જે દેવતાઓ જ્યાં વ્રજમાં આવ્યા, તો અહીંયા તમે તમારું બહુ પદ યાદ નથી રાખતા, અહીંયા તમે ભક્ત બનીને આવો છો, યાત્રિક બનીને આવો છો. એમ જ આ દેવતાઓ પોતાનું પદ, પ્રતિષ્ઠા, સામર્થ્ય બધું જ ભૂલી અને ભક્ત બનીને વ્રજમાં નિવાસ કરે છે.